મને એક વ્યસન હતું ગુસ્સો કરવાનું, બરાબર? અને ગુસ્સો કરવાથી સામેવાળાને કેટલું નુકસાન થાય નથી ખબર, આપને પોતાને તો થાય જ છે. હો તો આપણે ગુરુનું મેડમ મસાલાનું કેટલા મસાલા ખાતા ક્લબમાં કનેક્ટ થયા પહેલા? 15 થી 20 ઓવરલોડ થઈ જાય, ક્યારે 25 થઈ જતા. 15 થી 20 25 થઈ જતા. કેટલા રૂપિયાનો એક મસાલો આવે દીપકભાઈ? મિનિમમ ભાવ કેજો. 10 રૂપિયાનો. 10 રૂપિયાનો એટલે 250 રૂપિયા મસાલાના રોજના. કન્ટિન્યુ 15 વર્ષથી ખાતો છું. ઓહો, તો એક મર્સિડીઝ તમારી આટા મારતી હોત. યસ મેડમ. હે નો પ્રોબ્લેમ. જાગ્યા ત્યાંથી સવાર. અત્યારે શું રિઝલ્ટ મળ્યું એ કયો? જબરજસ્ત. ચાય બંધ થઈ ગઈ મારી. 6-7 વખત હું ચા પીતો, 10 વખત પીતો, કઈ નક્કી નહીં. મસાલો ખોવો એટલે ચા પીવા જોઈએ. હા, ઈ તો બે મામા માસી ભાઈ બેન છે, એક હોય એટલે બીજું હોય જ. ચા મસાલા બે છૂટી ગયા. હા. અને કેટલા સમયથી ક્લબમાં છો? હું 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. અને કેટલા સમયની અંદર વ્યસન છૂટી ગયું? વ્યસન છૂટી ગયું લગભગ 12 મહિના થયા. એટલે 1.5 વર્ષથી ક્લબમાં છો, 12 મહિનાથી છૂટી ગયું, એટલે ક્લબમાં આવ્યાના 6 મહિના અંદર વ્યસન છૂટી ગયું. ઓકે. અમેઝિંગ, જબરદસ્ત, કોંગ્રેચ્યુલેશન. તો વ્યસન છોડવાથી તમને કઈ ચેન્જ લાગે છે તમારા અને તમારા પરિવાર સાથેના રિલેશનશિપમાં? ઘણું બધું ફેરફાર છે. એ જણાવો. પેલું તો વ્યસનના કારણે હું મસાલો ખાતો હોય એટલે રાતે 11-12 વાગ્યા સુધી મસાલો ખાઈને એમના 2 વાગી જાય, ખબર ના પડે. 2 વાગી જાય. સવારે ઉઠવામાં તકલીફ, એટલે અહીંયાથી માથાકૂટ ચાલુ થાય ઘરની. ઘરના એમ મોટો કે સુધારો ઉઠો ને મારે ચા મૂકવી છે, બરાબર? ઉઠો ને દીપક, ચા મૂકવી છે. તમને ક્યાં નહીં કહું છું ઉઠો ને, તો પછી દીપકભાઈ જવાબ આપે તો ચા મૂકી દે ને, હું ક્યાં તપેલીમાં હું તો ત્યાંથી ચાલુ થાય. અહીંયાથી ચાલુ થાય. પછી ઘણી બધી આખો દિવસ ચાલુ જ હોય. તો પછી એમની પાસે તો લિસ્ટ હોય. કેટલા સમય થયા છે લગ્નને? મારે 12 વર્ષ. પછી એની પાસે 11 વર્ષ પહેલાનું લિસ્ટ હોય, કારણ કે એ તો રાહ જોતા હોય કે ભાઈ તમે 11 વર્ષ પહેલા આ તારીખે આપણી એનિવર્સરી ભૂલી ગયા હતા, અને પછી આ તારીખે આટલા વાગે આ વસ્તુ તમને કીધી હતી, અને તમને એવું થાય કે આ તો આની તો એક ને એક કેસેટ દર વખતની, પણ કારણ કંઈક બીજું. તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ આટલા જબરદસ્ત રિઝલ્ટ માટે. તો આપણી સાથે કુંદનબેન છે 133 થી, જેને શેર કરવું છે. શેનું વ્યસન હતું કુંદનબેન? હાય હિરલ મેડમ. હાય મેડમ, અમે આવ્યા ક્લબમાં આવીને 3 વર્ષ થયા ને મારા હસબન્ડ ને માવા બહુ ખાતા હતા, તો અત્યારે એને માવા મૂકી દીધા છે. તો હું બહુ ખુશ છું અને બહુ રાજી થઈ કે આ ક્લબમાં આવ્યા તો પછી એક વ્યસન તો મુકાણું. બીજું તો વ્યસન કાઢ્યું તો એમને એટેક આવી ગયા, એટલે એને ડોક્ટરે સાદી સોપારી ખાવાનું કીધું હતું. તો એમાંથી સાદી સોપારીમાંથી એક કટકામાંથી માવા ખાવા માંડ્યા હતા. તો માવા ખાતા હતા એટલા દિવસમાં 4-5 માવા વધી જાય તો ના નહીં એમ. તો અત્યારે એને હાવ માવા મૂકી દીધા હે, તો અમે બહુ ખુશ છીએ અત્યારે. અમેઝિંગ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ કુંદનબેન. અને તમે ખૂબ ખુશ છો એ જાણીને, રાઈટ? સો એક લાસ્ટ આપણે એક્સપિરિયન્સ સાંભળીએ કિશોરભાઈ 137, અને દેન પછી આપણે કોલને એન્ડ કરીએ. અચ્છા, ચલો, માવાનું આપણે સાંભળ્યું. કોઈને શરબતનું વ્યસન હતું? રાતની રાણી જેવી ચાનું? રાતની ચા ઘણા લોકોનું હોય, ખબર છે? સિંગ ભજીયા. આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પણ આપણે એમનું એકનું રિઝલ્ટ સાંભળીએ. જો એવા કોઈ વ્યક્તિ હોય કે જેમને ડ્રિંકિંગની આદત હતી અને છૂટી છે. બાકી અમારા જયંતિ કાકાએ તો રાજકોટમાં નાસ્તાવાળા બધાયનું ઇકોનોમી આખી હલાવી નાખી છે. નાસ્તા વાસ્તા બંધ કરીને આખું બિચારાનું બજેટ વીખી નાખ્યું છે. બરાબર છે? હવે ફોન ફોલોઅપ કરે, જેમ તમારા કોચ તમને ફોલોઅપ કરે ને પાણી પીધું કે નહીં, એમ ગાંઠિયાવાળા જયંતિ કાકાનું ફોલોઅપ કરે. જયંતિ કાકા રાજકોટમાં છો કે બહાર ક્યાંય વયા ગયા તમે? બરાબર. ઓકે, તો લાસ્ટ આપણી સાથે કિશોર સર છે, જેમને આપણે રિઝલ્ટ સાંભળીએ, અને દેન વિમલ સરને કંઈક શેર કરવું છે, પછી આપણે કોલને એન્ડ કરીશું. યસ કિશોર સર. મેડમ, મારે પેલા ચા નું બહુ વધારે વ્યસન હતું. તમે કીધું તું એ પ્રમાણે હું ક્યારેક લેતો પેલા સ્ટાર્ટિંગમાં, પણ પછી હાવ બંધ. એમ અત્યારે કોઈ વસ્તુ નહીં એમ. અને કઈ ચા કયો છો તમે? અત્યારે તો એનર્જી ડ્રિંક. ઓકે, અને પેલા આવા કલર વાળી બીજી ચા જી આવતી? હા, ક્યારેક ટૂંકમાં ક્યારેક આમ. ક્યારેક. અને પહેલી વાર તમે જાતે પૈસાની લઈને પીધી હતી કે કોઈએ તમને ટ્રાય કરાવી હતી, ચખાડી હતી? ના, બીજા ટ્રાય કરાવી હતી.
જોયું મેં જે કહ્યું એ બરાબર. અને એનાથી ને એ વસ્તુ છોડવાથી તમારા ફરી પરિવાર સાથે સંબંધો બિઝનેસમાં કઈ ફેરફાર તમે નોટિસ કર્યો છે કિશોરભાઈ? હા, પેલા મારો મગજ પણ વધારે હતો, અત્યારે હાવ કંટ્રોલ છે ટૂંકમાં. એટલે અને ગુસ્સો ને પહેલા બહુ તો વધારે આપણે હતો. બધા જોરદાર ક્લેપિંગ કરો કિશોરભાઈ માટે. હાર્ટ બતાવો, ક્લેપિંગ કરો, બરાબર છે. શું કામ ખબર છે? હિંમત જોઈએ. આવું શેરિંગ કરવા માટે હિંમત જોઈએ. કારણ કે ઘણા એવા લોકો છે જેને આવું કંઈક વ્યસન હતા પણ એને છોડ્યું છે પણ શેર નથી કરી શકતા. થેન્ક યુ કિશોરભાઈ, તમને સાંભળીને આજે ઘણા લોકોને પ્રેરણા મળી છે અને આમાંથી ને કદાચ એકે બી તમારું રિઝલ્ટ સાંભળીને એને થયું હશે ને કે હવે કિશોરભાઈ ન કરી શકે તો હું કેમ ના કરી શકું. તો વિચારો એ જે બ્લેસિંગ્સ મળશે એ અલગ જ મળશે. ઓકે, થેન્ક યુ સો મચ કિશોરભાઈ શેરિંગ માટે. અને નેક્સ્ટ દેન યસ સર, વિમલ સર, ઓવર ટુ યુ.